રાજ્યમાં આગામી તારીખ 26મી ફેબ્રુઆરી એટલે કે આવતીકાલ ગુરુવારથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે। સુરત શહેરમાં હજારો વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં બેસવાના છે। પરીક્ષાના તણાવ વચ્ચે વિદ્યાર્થીઓ સમયસર કેન્દ્ર પર પહોંચી શકે તે માટે સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા વિશેષ આયોજન પણ કરવામાં આવ્યું છે। સુરત શહેરમાં આગામી તારીખ 26મી ફેબ્રુઆરી ગુરુવારથી શરૂ થતી બોર્ડની પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને ટ્રાફિક પોલીસ દ્વારા વિશેષ આયોજન કરાયું છે। મેટ્રોની કામગીરીને લીધે સર્જાતી ટ્રાફિકની સમસ્યાને પહોંચી વળવા માટે 80થી વધુ પોલીસ જવાનો અને ફિલ્ડમાં 40 ટુ વ્હીલર પેટ્રોલિંગ ટીમો તૈનાત કરવામાં આવી છે। જો કોઈ પરીક્ષાર્થી ટ્રાફિકમાં ફસાય અથવા વાહન બગડવાને કારણે સમયસર કેન્દ્ર પર પહોંચી શકે તેમ ન હોય તો તાત્કાલિક હેલ્પલાઇન નંબર 74 340 95 555 અથવા 100 કે પછી 112 પર સંપર્ક કરી શકે છે। પોલીસ ટીમ વિદ્યાર્થીને જે તે સ્થળેથી પિકઅપ કરી સુરક્ષિત રીતે સમયસર પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવાની ખાતરી પણ આપે છે, જેથી વિદ્યાર્થીઓ કોઈપણ તણાવ વગર પોતાની પરીક્ષા આપી શકે। સુરત શહેરમાં હાલ મેટ્રો રેલનું કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે, જેના કારણે શહેરના મુખ્ય માર્ગો સાંકડા થઈ ગયા છે અને ડાયવર્ઝન પણ અપાયા છે। આ સ્થિતિમાં પરીક્ષાના સમયે ટ્રાફિક જામ થવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે। ખાસ કરીને વરાછા, અડાજણ અને મુજરા ગેટ જેવા વિસ્તારોમાં મેટ્રોના પિલરને કારણે રસ્તા પર દબાણ વધ્યું છે, જે પરીક્ષાર્થીઓ માટે ચિંતાનો વિષય હતો। આ પડકારને પહોંચી વળવા માટે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા જે વિસ્તારોમાં મેટ્રોનું કામ ચાલુ છે ત્યાં 80 જેટલા વધારાના ટ્રાફિક પોલીસ જવાનોને સ્પેશિયલ ડ્યુટી સોંપાઈ છે। આ જવાનોનું મુખ્ય કામ પરીક્ષાના સમયે ટ્રાફિકનું સુચારુ સંચાલન કરવાનું રહેશે, જેથી વિદ્યાર્થીઓની સ્કૂલ બસ કે પછી પ્રાઇવેટ વાહનો ક્યાંય અટવાય નહીં। મોટા પરીક્ષા કેન્દ્રોની બહાર પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રહેશે। તો ટ્રાફિક ડીસીપી પન્ના મુમાઈએ જણાવ્યું હતું કે દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે પોલીસ વિશેષ સંવેદનશીલતા દાખવશે। જો કોઈ દિવ્યાંગ વિદ્યાર્થીને સેન્ટર સુધી પહોંચવામાં કોઈ પણ પ્રકારની અડચણ આવશે તો પોલીસ તેને પ્રાથમિકતા આપીને સુરક્ષિત રીતે કેન્દ્ર સુધી પહોંચાડવાની જવાબદારી નિભાવશે। સુરત પોલીસનો અભિગમ વાલીઓ અને વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધારવાનું સાબિત થશે। પોલીસે માત્ર ટ્રાફિક મેનેજમેન્ટ નહીં પરંતુ ઇમરજન્સી સેવા માટે 40 જેટલા વાહનો તેમાં ટુ વ્હીલર અને પીસીઆર ફિલ્ડમાં ઉતાર્યા છે। જો કે વિદ્યાર્થીનું વાહન રસ્તામાં બગડી જાય, પંચર પડે અથવા કોઈ કારણસર તે ટ્રાફિકમાં ફસાઈ જાય અને તેને લાગે કે તે પરીક્ષામાં મોડો પડશે તો નજીકમાં આવેલા પોલીસ જવાનો સંપર્ક કરી શકશે। પોલીસ જવાન તે વિદ્યાર્થીને પોતાની ગાડીમાં બેસાડી પરીક્ષા કેન્દ્ર સુધી મૂકી જશે। 26 તારીખથી એટલે કે ફક્ત 2 દિવસનો જ સમય છે, ત્યારથી જ બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે અને હાલમાં સુરત શહેરમાં મેટ્રોની કામગીરી ચાલી રહી છે, જેના કારણે ઘણા સાંકડા થઈ ગયા છે। એક સાથે જ્યારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જશે ને એ જ સમય જશે ત્યારે એવી શક્યતા હોય છે કે ભાઈ આ વિસ્તારમાં ટ્રાફિક જામ થઈ શકે છે, જેને ધ્યાને રાખીને સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા મેટ્રોની કામગીરી જ્યાં જ્યાં ચાલી રહી છે ત્યાં 80 વધારાની પોલીસ તૈનાત કરવામાં આવશે, જેથી કરીને ત્યાં ટ્રાફિક જામ ન થાય અને વિદ્યાર્થીઓ સરળતાથી એ વિસ્તારમાંથી નીકળી શકે। સાથે સાથે બોર્ડની પરીક્ષામાં જ્યાં જ્યાં મોટા મોટા સેન્ટરો છે એની આસપાસ પણ ટ્રાફિક પોલીસ વધારે પ્રમાણમાં રાખવામાં આવશે અને અમે લોકોએ ફિલ્ડમાં 40 વ્હીકલ સાથે પોલીસ તૈનાત કરેલી છે, જે ટુ વ્હીલર સાથે ત્યાં તૈનાત રહેશે આખા ફિલ્ડમાં। અને તમારે જ્યારે પણ કોઈ વિદ્યાર્થી રસ્તામાં અટવાઈ જાય, એનું વ્હીકલ ખોટવાઈ જાય અથવા તો ટ્રાફિક જામ એને લાગે કે હું ટ્રાફિકમાં છું ને હવે સમયસર સેન્ટર પર નહીં પહોંચી શકું, તો અમે જે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે, હેલ્પલાઇન નંબર છે 7434095555। આ નંબર પર જ્યારે એ વિદ્યાર્થી અમને ફોન કરશે તો અમારા ફિલ્ડમાંથી જે નજીકમાં નજીક હશે એ પોલીસ ત્યાં તાત્કાલિક પહોંચી જશે અને એને લઈ અને એના સેન્ટર પર સમયસર પહોંચાડી દેશે। જ્યારે પણ હેલ્પલાઇન નંબર તમે કોલ કરો અને હેલ્પલાઇન નંબર વ્યસ્ત આવે તો તમે 112 અને 100 નંબર પર પણ ડાયલ કરી શકો છો, જેથી કરીને અમને મેસેજ મળી જશે, તમારું લોકેશન માંગવામાં આવશે અને ત્યાં તાત્કાલિક અમારી ટ્રાફિક પોલીસ પહોંચી જશે અને તમને સુરક્ષિત રીતે અને સમયસર તમારા સેન્ટર પર પહોંચાડી દેશે। સુરત પોલીસ દ્વારા ખાસ હેલ્પલાઇન નંબર 74 340 95 555 પણ જાહેર કરાયો છે। વિદ્યાર્થીઓ કે વાલીઓ આ નંબર પર કોલ કરીને મદદ માંગી શકશે। ઉપરાંત જો આ નંબર વ્યસ્ત હોય તો તાત્કાલિક 100 નંબર અથવા 112 નંબર પર પણ ડાયલ કરી શકાશે। પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા તાત્કાલિક જે તે લોકેશનમાં નજીકના ટ્રાફિક જવાને મોકલી અપાશે અને પરીક્ષા કેન્દ્ર પર જવા માટે અડધો કલાક વહેલા પહોંચી જવા પણ વિનંતી કરાઈ છે।